આઈપીઓ જયારે આવે ત્યારે કેટલી કંપનીઓ જે લોસ કરતી હોય અથવા ખબર હોય કે મોટા ભાગે લોસ કરી શકે છે, તો એ મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ આપણા બધાના પૈસા એવી કંપની કેમ નાખે? ઓકે, આ વાત એકદમ સાચી છે. 2 રીઝન છે. પહેલું રીઝન, જયારે આપણે જોઈએ છે ને ત્યારે એવી રીતે કંપની તો પાસ્ટમાં બહુ લોસ કરે છે. એક એક્ઝામ્પલ આપું છું, ઝોમેટો કંપની પાસ્ટમાં લોસ કરતી હતી. હવે લોસ મેકિંગ કંપની હતી, એને તમારી મોબાઈલ એપ્લિકેશનની અંદર તમને એક વખત એન્ટ્રી આપી, તમે મોટા ભાગનો ફૂડ ઝોમેટો પર મંગાવવા માંડ્યા, તમે એનાથી આદત આવી ગઈ તમને. આવું જ કંઈક કરતી હતી ઓલા અને ઉબર પણ. આગળ તમે જયારે પણ ઓલા કે ઉબર ફટાફટ આવી પણ જાય, ડિસ્કાઉન્ટ પણ આપે, ફ્રીમાં પણ રાઈડ આપતા હતા. આજે એ વસ્તુ બની રહી છે ખરી? ના. આજે ઝોમેટો શું વસ્તુ વેચે છે? ઝોમેટો તમને ઝોમેટો ગોલ્ડનું સબસ્ક્રિપ્શન પણ આપે છે. 30 રૂપિયા તમે આપી પણ દો છો કશું વિચાર્યા વગર. તમારી પાસે પ્લેટફોર્મ ફી પણ લે છે, રાઇડર ફી પણ લે છે, રેઇન સરચાર્જ ફી પણ લે છે. બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા ચાર્જીસ છે. સો એ લોકોએ જયારે આઈડિયલી પહેલા લોસ મેકિંગ કંપની હતી, જયારે મ્યુચ્યુઅલ ફંડે પૈસા નાખ્યા, પણ એના બિઝનેસ મોડલમાં નાનકડો એને ચેન્જ કર્યો અને યુઝર્સ પાસેથી પૈસા વસૂલવાના ચાલુ કર્યા અને બધા પૈસા આપવાના ચાલુ પણ કર્યા અને આજે કંપની પ્રોફિટ મેકિંગ બની ગઈ. પ્લસ એ કંપનીના ભાવમાં પણ સારો ઘણો વધારો આવ્યો. સો એવું જરૂરી નથી કે મ્યુચ્યુઅલ ફંડ જયારે લોસ મેકિંગ કંપનીઓ પૈસા નાખે ત્યાં તમારા પૈસા ડૂબાડી રહી છે. બીજું રીઝન છે કે મ્યુચ્યુઅલ ફંડની પાસે ઘણું મોટું ભંડોળ છે, ફંડ છે, એમાંથી કેટલા ટકા રૂપિયા નાખે છે. લેટ્સ સે કોઈ ફંડની પાસે 10,000 કરોડ રૂપિયા છે, એની અંદરથી જો એ ફક્ત ને ફક્ત 10 કરોડ રૂપિયા કે 50 કરોડ રૂપિયા નાખે ને, તો કેટલા ટકા થાય તમારે એ પણ તો જોવું જોઈએ ને. બીજું કે એ તો ખાલી જસ્ટ અપ્લાય કર્યું છે, એનો મતલબ એ નથી કે એને એટલા રૂપિયાનું અલોટમેન્ટ મળી ગયું. અલોટમેન્ટ તો મે બી કદાચ એનાથી ઘણું ઓછું મળશે. તો ટોટલ ફંડ સાઇઝની અંદર 0.01%, 0.02% કે અડધો ટકો કોઈ પણ કંપની લેતા હોય તો દેટ ઇઝ ઓકે. એ પ્રકારનો રિસ્ક એ લોકો લઈ શકે છે, રાઈટ? એટલે આમાં કંઈ ખોટું નથી, કશું એ જોઈને મારે મારા પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. યસ, પરફેક્ટ.